કામરેજ ટોલ નાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકોએ ટોલ મુક્તિ આપવાની માંગ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ તાત્કાલિક ધોરણે ટોલ ટેક્સ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી હતી। કામરેજ ટોલ નાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકોએ ટોલ મુક્તિ આપવાની માંગ કરી। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ તાત્કાલિક ધોરણે ટોલ ટેક્સ નાબૂદ કરવાની કરી માંગ કેન્દ્ર સરકારનો પરિપત્ર હોવા છતાં સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકો પાસે ઉઘરાવવામાં આવે છે ટોલ ટેક્સ। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ સુરત અને બારડોલીના ગામડાઓના અગ્રણી સાથે બેઠક કરવામાં આવી। આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી અને ટોલ ટેક્સ નાબૂદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તમામને સાથે રાખી ફરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। સુરત જિલ્લાને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કામરેજ ટોલ નાકો જ્યારે કોંગ્રેસના રાજમાં બન્યું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં આવવા જવાનું હતું, કોઈ એની પ્રવેશથી લેવામાં આવતી નહીં હતી। પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું છે 2014થી ત્યારથી સાવ મનસ્વી રીતે ને સરમુખત્યારશાહીથી સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો મળ્યો હોય એ રીતે ટોલ નાકાના ઇજારદારો લૂંટી રહ્યા છે। જે બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી તે સમયે બંધ થઈ ગયું હતું। કોંગ્રેસની આગેવાનીમાં જ દર્શનભાઈ ને બધા ગામના લોકો શહેરના લોકોએ એક આંદોલન ચલાવ્યું હતું અને એની ફળશ્રુતિ રૂપે એ ટોલ નાકા પર જે રૂપિયા ઉઘરાવવાની શરૂઆત હતી એ બંધ કરવામાં આવી હતી। પણ જ્યારથી ફાસ્ટેગ શરૂ થયા છે ત્યારથી ફાસ્ટેગની અંદર પણ સુરત શહેર અને જિલ્લા અને બારડોલીના જે આરટીઓ નંબરની ગાડીઓ છે એના ટોલ નાકાના રૂપિયા કપાય છે અને કરોડો રૂપિયા સુરતની પ્રજાના લૂંટવાનો પરવાનો સરકારશ્રીએ આપ્યો છે એવું હાલ લાગે છે। એના માટે ફરીથી એ સુરત શહેર જિલ્લાની તમામ પ્રજાના લોકો આગેવાનો આ આંદોલનમાં ફરી જોડાયા છે કે સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો બંધ કરવો જોઈએ સરકારે અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને આ ટોલ નાકા પર તો મફતમાં અવરજવર કરવાની થાય એ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। સરકાર સમક્ષ રજૂઆત કરશું, નહીં સાંભળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આવનારા દિવસોમાં સૌ આગેવાનો ભેગા મળીને પ્રજાના હિત માટે સુરતની પ્રજાને લૂંટી બચાવવા માટે આંદોલન માર્ગ અપનાવશે એ નક્કી છે। આજે અમારે એટલા માટે અહીંયા આવવું પડે, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા આવેદનપત્ર કલેક્ટરને એટલા માટે આપવું પડે છે કે ભાટિયા ટોલ નાકો અને આપણો કામરેજનો ટોલ નાકો GJ5 અને GJ19 માટે નક્કી કરવામાં આવેલો હતો કે ભાઈ આપણે સુરત શહેર અને જિલ્લાના લોકોનો ટેક્સ લઈ લેવો જોઈએ, પણ તેની મુદત પણ 14 વર્ષ થઈ ગયા, આજે પૂરી થઈ ગઈ છે। આજે સેન્ટ્રલની અંદર પણ ભાજપની સરકાર છે, છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર બી છે અને આપણા જે મંત્રી જે છે ગડકરી સાહેબ તે જાહેરાતો પર જાહેરાત કરે છે કે જિલ્લાના કે શહેરના લગતા જે કોઈ આવે તેની પાસે ટોલ ટેક્સ લેવાના આવતા નથી, આ છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। ખરેખર આ કામરેજ ટોલ નાકું છે, પાટિયા ટોલ નાકું છે, એની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં પણ જો આ લોકો પૈસા ઉઘરાવે છે તો તાત્કાલિક બંધ કરવું જોઈએ। નહીં બંધ કરવામાં આવશે તો અમે તાત્કાલિક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અંદર એના માટે પગલાં ભરીશું અને લોકોને વાંચા આપીને અમે આ ઉગ્ર આંદોલન કરીશું।